અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ જર્જરિત અવસ્થામાં છે અને સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ગાબડા પણ જોવા મળ્યા છે। એવામાં બ્રિજમાં વપરાયેલા સળિયા બહારના ભાગમાં જોવા મળ્યા છે। ગાબડું રિવરફ્રન્ટ વોકવે ઉપર જ જોવા મળ્યું છે। હવે એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી જશે અને આ બધી ઘટનાઓ એક વાત સૂચવે છે કે હવે જ્યારે એક ઘટના બની છે ત્યારે આ તમામ બ્રિજો પર નજર રાખવામાં આવશે। તેની તાત્કાલિક સમારકામની તેની રિપેરેશનની કાર્યવાહી તાત્કાલિક શરૂ થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આ સુભાષ બ્રિજ અમે તમને બતાવી રહ્યું છે। સંવાદદાતા અભિષેક લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, એક તરફ તમામ હવે બ્રિજ માટે તપાસ કરવામાં આવશે, હવે ચેકિંગ કરવામાં આવશે કે કયા બ્રિજ કેવી હાલતમાં છે, દયનીય હાલતમાં છે કે કેમ। એવામાં સુભાષ બ્રિજની જે જર્જરિત હાલત છે તે અત્યારે સામે આવી છે, શું છે વિગત? બિલકુલ સંજીવની, વાત કરીએ તો આજે રાજ્યમાં એક ગોઝારી ઘટના બની છે, પુલ તૂટવાની ઘટના બની છે અને તેમાં માસૂમ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવે છે। કેટલાક પરિવારજનોએ પોતાના વાલ સોયા ગુમાવે છે અને ત્યારબાદ TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, જે હંમેશા પ્રજાના પ્રશ્નો જે છે તે હકથી સરકાર સમક્ષ લઈ જતી હોય છે, આ પ્રકારની જ્યારે ઘટના બની છે ને ત્યારબાદ હવે TV13 ગુજરાતીની એટલે કે આપણી ગુજરાતીની ટીમ જે છે તે અત્યારે હાલ અમદાવાદ શહેરના તમામ જે બ્રિજ જે છે તેનું રિયાલિટી ચેક કરવા માટે નીકળી હતી ને ત્યારબાદ આપ સીધા અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ સુભાષ બ્રિજનો આ બ્રિજ જે છે તે જોવા મળી રહ્યો છે અને અતિ મહત્વનો આ બ્રિજ ગણવામાં આવે છે, કેમ કે આ બ્રિજથી લાખોની સંખ્યામાં ઉપરથી વાહનો જે છે તે પસાર થતા હોય છે। બ્રિજની ગુણવત્તાની જો વાત કરીએ તો હું સીધા જ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રિવરફ્રન્ટના વોકવે પરનો આ નજારો જે છે, જ્યાં સીધા સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બ્રિજના નીચેના ભાગમાં જે છે તે ગાબડા જોવા મળી રહ્યા છે। પ્લાસ્ટર જે છે તે તૂટીને અંદરના જે સળિયા જે છે તે બહાર જોવા મળી રહ્યા છે, એટલે કે કઈ પ્રકારનું આની અંદર મટીરિયલ વાપરવામાં આવ્યું છે, કે કઈ હલકી ગુણવત્તાનું મટીરિયલ આની અંદર વાપરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ક્યાંક ને ક્યાંક કૌભાંડ પણ આની અંદર હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે, કેમ કે આ પ્રકારની જ્યારે સ્થિતિ જોવા મળતી હોય ત્યારે કેટલાય લોકો જે રિવરફ્રન્ટમાં સવારે અને સાંજે અહીંથી પસાર થતા હોય છે પોતાનો વોકવે માટે, તે લોકો અહીં આવતા હોય છે સવાર સાંજ, અને તે લોકોના જીવના જોખમ પર પણ આ સવાલ થઈ રહ્યા છે। સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે અંદરના સળિયા જે છે તે પણ બહાર આવી ગયા છે અને સળિયા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, એટલે કે તંત્રને આ એક મોટો સવાલ છે TV13 ગુજરાતી તરફથી કે આવા બધા જે બ્રિજ અમદાવાદની અંદર જેટલા બ્રિજ છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવે, તમામ જે બ્રિજો જે છે તેનું સુધારવાનું જે સુધારનું કામ જે છે તે કરવામાં આવે। થોડા સમય પહેલા આ બ્રિજ જે છે તેની મરામત કરવામાં આવી હતી, પરંતુ તંત્રને ત્યારે ક્યારેક આ બ્રિજનું આ વસ્તુ જે છે તે નજર ના પડી હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે, કેમ કે બ્રિજના બીજી સાઈડમાં આ જ પ્રકારે ગાબડા હતા જેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે બ્રિજના આ સાઈડના જે ગાબડા જે છે જ્યાંથી બ્રિજ ઉપરથી ચાલતા લોકો જે છે તે આ વોકવેનો આ નજારો જે છે કે ત્યાંથી આ સીધું સ્પોટ જોઈ શકાય છે। સાથે સાથે આની જે મેન્ટેનન્સ કહી શકાય તે પણ ક્યાંક ન કરવામાં આવતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે ઝાડ જે છે તે પણ બ્રિજના સાઈડના ભાગમાં જોવા મળી રહ્યા છે ઉગેલા, એટલે કે તંત્રને આ સૌથી મોટી બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે કેટલાક સ્થાનિકો જે હોય છે તેની સાથે પણ આપણે વાત કરીશું, જાણીશું કે આ બાબતમાં તે લોકોનું શું કહેવું છે, તે લોકો કઈ રીતનું આ આખી ઘટનાને જોઈ રહ્યા છે તેને લઈને આપણે વાત કરીએ। ત્યારે મારી સાથે અહીંના સ્થાનિક પર જે રેગ્યુલર આ વોકવે પર આવતા હોય છે તે વ્યક્તિ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપણે આજે જોયું કેટલું ભયાનક કહી શકાય, કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય સવાર સાંજ, તમે આને કઈ રીતે જોવો છો, આનું શું થવું જોઈએ? આને ખાસ રિપેરિંગ કરવા માટે જોઈએ, આને હોય અને પેદલ ચાલતા બી હોય છે, આવર જવર માટે હોય છે, બ્રિજ બી ઉપરથી જાય છે અને આપણે ખાસ કહીએ કે જે બી હોય સુધારો એના માટે ખાસ સુધારો કરી શકે। આ પ્રકારની બેદરકારી હોય, તંત્રને શું કહેવા માંગશો? શું તંત્રની શું બેદરકારી હોઈ શકે આની અંદર? બીજું કંઈ નહીં કહેવા માંગતો, જે હોય એ ખાલી સુધારો જે છે આપણે અત્યારે હાલમાં જે ગાબડા બાબડા જે પડી ગયા છે, ઝાડો છે કે આપણે કાઢીને સહી સલામત બનાવતા હોય તો સૌથી સારું રહે, ને કે આમાં તો પ્રસારમાં ગમે જેટલા જેવી બરોડામાં જે પુલ પડ્યો એવી રીતે એ બી ઘટના બની શકે છે। બિલકુલ, એટલે કે સ્થાનિકોની અંદર ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળ્યો છે અને સ્થાનિકોનું પણ કેવું છે કે ખાસ કરીને આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે। ફરી વખત હું તમને આ બ્રિજના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઝાડ જે છે તે ઉગી ગયા છે, સાથે સાથે બ્રિજના નીચેના ભાગમાં પણ ત્યાં
પાણી પડતું હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે આ બ્રિજ જે છે તે મરામત માંગી રહ્યું છે. આનું સમારકામ વહેલી તકે થાય તે પ્રકારનું પણ અહીંના સ્થાનિકોનું કહેવું છે. સીધા સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારનું આખું આ જર્જરિત બ્રિજ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ લોકોમાં પણ ક્યાંક ભય જોવા મળી રહ્યો છે અને તેને લઈને સંજીવની મહત્વનું કહી શકાય કે સ્થાનિકો દ્વારા પણ તંત્રને રજૂઆત કરવાની વાત ચાલી રહી છે. અને સૌથી પહેલી વખત ટીવી 13 ગુજરાતી હકથી ગુજરાતી જે દરેક પ્રશ્નો સરકાર સમક્ષ લઈ જાય છે અને આની માટે પણ આ જ નહીં બ્રિજ અમદાવાદના જેટલા બ્રિજ છે તે તમામનું ફરીવાર ચેકિંગ કરવામાં આવે અને જે પણ ક્ષતિ જોવા મળતી હોય તે તમામ ક્ષતિઓ જે છે તે દૂર કરવાની માંગ ટીવી 13 ગુજરાતી અને અહીંના સ્થાનિકો અમદાવાદીઓ કરી રહ્યા છે. જી ધન્યવાદ અભિષેક જાણકારી બદલ. તો સુભાષ બ્રિજથી આ રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું ત્યારે સુભાષ બ્રિજ પર જ બ્રિજની નીચેના ભાગમાં સળિયા લટકતા જોવા મળ્યા, ગાબડા પડેલા જોવા મળ્યા. એટલે કે સુભાષ બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળ્યો. નીચેના ભાગમાં ગાબડા પડી ગયા છે. અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ મરમ્મત માંગી રહ્યો છે.